હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારા માટે લઈને આવી છું આલુ પરોઠાની એક નવી જ રેસીપી, વેજ આલુ પરોઠા. આલુ પરોઠા તો આપણે બનાવતા જ હોય છે, પણ આજે હું તમને એમાં વેજીટેબલનું વેરિએશન કરીને બતાવીશ. તો એના માટે અહીં મેં 5 નંગ જેટલા બાફેલા બટેટા લીધા છે, 2 નંગ ખમણેલું ગાજર લીધું છે, 100 ગ્રામ જેટલું કોબીજને પણ મેં ખમણી લીધું છે, 2 મીડિયમ સાઇઝની ડુંગળી છે એને ચોપ કરી લીધી છે, 1 નંગ કેપ્સિકમ છે એને પણ મેં ચોપ કરી લીધું છે. ત્યારબાદ આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી અને જીરું થોડું સતળાય એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે. તો હિંગ છે એ સરસ સતળાઈ જાય એટલે આપણે એમાં સમારેલી ડુંગળી છે એ એડ કરી દઈશું. ડુંગળીને તમે ચોપરમાં પણ ચોપ કરી શકો અને જો તમારે ખમણવી હોય તો એમાં ખમણી લો. અત્યારે મેં કેપ્સિકમ અને ડુંગળી છે એ ચોપરમાં સમારી લીધા છે, જેથી તમને પરોઠું જ્યારે તમે ફિલિંગ ભરીને વણો તો એ એકદમ સરસ એની સાથે જ વણાઈ જતા હોય છે. જો ચાકેથી સમારશું તો એના મોટા પીસ રહી જશે અને પરોઠું છે એ વણતી વખતે થોડું ફાટી જતું હોય છે. એટલા માટે ચોપરમાં ચોપ કરી લેવા અને આપણે આ રીતે થોડી વાર એને કૂક કરશું એટલે થોડા સોફ્ટ પણ બની જશે. તો 2 થી 3 મિનિટ જેવું આપણે કેપ્સિકમ અને ડુંગળીને સાંતળી લેશું. ત્યારબાદ એમાં ખમણેલું ગાજર છે એ એડ કરી અને 3 થી 4 મિનિટ જેવું એને પણ સાંતળી લઈશું. કોબીજ અને ગાજર છે આપણે બંને સાથે જ એડ કરી દઈશું. બંનેને બહુ ચડવામાં ઝાઝો સમય નથી લાગતો. તો કન્ટિન્યુ આ રીતે આપણે એને ચલાવતા કૂક કરી લેવાનું છે. 3 થી 4 મિનિટ કૂક કરશું એટલે સરસ વેજીટેબલ છે એ સોફ્ટ બની જતા હોય છે. વેજીટેબલ છે એમાં આપણે મસાલા એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે તમે મીઠું એડ કરી દો. ત્યારબાદ એમાં 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની છે, 1 ચમચી જેટલું મરચું એડ કરવાનું છે, અડધી ચમચી જેટલું ધાણા જીરું એમાં એડ કરીશું. ત્યારબાદ એમાં અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી અને બધું છે એ સારી રીતે મિક્સ કરી દઈશું. ગરમ મસાલો આપણે એડ કરશું અને ત્યારબાદ એમાં તીખાનો પાવડર પણ એડ કરવાનો છે, એટલે મરચું છે એની તીખાશ છે એ તમે એ રીતે મેનેજ કરીને લઈ લેવાની. તો હવે આપણું વેજીટેબલ છે એ તમે જોઈ શકો છો સરસ એવું કૂક થઈ ગયું છે. તો હવે આપણે એમાં બટેટા છે એ એડ કરી દઈશું. તો તમે મેશરની મદદથી અથવા આ રીતે હાથેથી મેશ કરીને પણ એડ કરી શકો. મેસરથી કરશો તો પણ મસાલો છે એ સરસ એકબીજામાં કમ્બાઈન થઈ જતો હોય છે અને આ રીતે હાથેની મદદથી એકદમ બાફેલા બટેટા છે એટલે એ પણ સરસ મેશ થઈ જાય છે. એમાં 1 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે અને 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર લેવાનો છે. ત્યારબાદ એમાં સમારેલી કોથમીર છે એ એડ કરી દઈશું અને બધું મિશ્રણ છે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે મેં હાથેથી બટેટા છે એ મેશ કર્યા છે એટલે આ રીતે હું ચમચાની મદદથી થોડું ફરીથી પાછું મેશ કરતી જઈશ અને મિક્સ પણ એને કરતી જઈશ. મિત્રો, તમે મારી ચેનલ પર નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. તો આપણું જે બટેટાનું મિક્સર છે એ રેડી થઈ ગયું છે. હવે એને આપણે થોડું ઠંડુ થવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે પરોઠા માટેનો જે લોટ છે એ રેડી કરી લેવાનો છે. તો એના માટે અહીં મેં 4 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો જે આપણે રોટલીમાં લોટ યુઝ કરતા હોય રોટલી પરાઠામાં એ લોટ લીધો છે. 4 કપ લોટ અને 5 થી 6 બટેટા અને જે સામગ્રી હતી આમાંથી હું 6 વ્યક્તિઓ માટે આ પરાઠા છે એ બનાવી રહી છું. હવે એમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું મોણ માટે તેલ એડ કરી અને લોટની કણક છે એ બાંધી લેવાની છે. અને આ કણકમાં આપણે થોડું પાણી એડ કરતા જઈ અને કણક બાંધશું, જેથી કરીને કણક છે એ એકદમ સરસ એવી સોફ્ટ બનશે. અને આનું જે આપણે લોટ છે એ થોડો એવો ઢીલો લોટ બાંધવાનો છે. જનરલી આપણે પરાઠાનો લોટ બાંધતા હોય તો થોડો કઠણ બાંધીએ છીએ, પણ આ પરાઠાને હું અંદર ફીલ કરીને વણું છું તો એના માટે થોડો લોટ ઢીલો હશે તો એ સરસ એવો
પરોઠું છે એ વણાતું હોય છે. હવે ફરીથી ઉપર આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી અને લોટની કણક છે એ પ્રિપેર કરી દઈશું અને સારો એવો લોટને છે એ મસળી લેવાનો છે. જો તમે જોઈ શકો છો એકદમ સરસ મસળશો એટલે લોટ છે એકદમ લીસો થઈ જશે. તો એ ટાઈપનો લોટ છે એ આપણે બાંધવાનો છે. હવે લોટ છે એ સારો એવો મસળાઈ ગયો છે અને 15થી 20 મિનિટ જેવું આપણે એને ઢાંકણ ઢાંકીને અથવા તો ભીનું કપડું છે એ તમે ઢાંકીને એને રાખી દો તો લોટ છે એ સરસ સેટ થઈ જતો હોય છે. તો લોટ છે એ સરસ સેટ થઈ ગયો છે. 15 મિનિટ જેવો મેં એને રાખી મૂક્યો હતો. હવે આપણે એમાંથી પરાઠા છે એ બનાવી લઈશું. તો એના માટે અહીં મોટો લુવો લેવાનો છે. જો તમે જોઈ શકો છો મારા હાથમાં આ રીતનો થોડો મોટો લુવો લઈ અને આપણે એને પહેલાં વણી લઈશું. હું તમને આ પરોઠા છે એની 2 રીત છે એ બતાવીશ. એક આ રીતે એને વણી લેવાનું, થોડી બોર્ડર છે એને થોડું પતલું કરવાનું, વચ્ચે છે એ થોડી આપણે થીક રાખીશું, જાડું રાખીશું. હવે એને આપણે પલટાવી દઈશું બીજી સાઈડ અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે જે બટેટા વેજીટેબલનું મિક્સર છે એ અંદર એડ કરી દેવાનું. તો બટેટાનું મિક્સર છે એ એડ કરી અને આપણે એને આ રીતે ઉપરથી પોટલી બનાવી અને ભેગા કરી લઈશું. તમે જોઈ શકો છો જો હું જે રીતે કરી રહી છું એ રીતે કરી અને ઉપરથી જે વધારાનો લોટ છે એને આપણે આ રીતે ટ્વિસ્ટ કરી અને કાઢી લઈશું, જેથી કરીને વધારાનો લોટ પણ નહીં રહે અને ખાવામાં તમને લોટ ખાતા હોય ટૂંકમાં લોટ છે એ વધારે પડતો આવી જતો હોય એવું નહીં લાગે. હવે એને પહેલાં ઊંધી સાઈડ આપણે આ રીતે થોડું વણી લેશું. એકદમ હળવા હાથે વણવાનું છે રહેશે, નહીંતર ઘણીવાર એવું થતું જ હોય છે કે મસાલો છે એ બહાર આવી જતો હોય. એના માટે થોડું પ્રેસ કરશો તો પણ એકદમ સરસ પરોઠું છે એ વણાઈ જતું હોય છે. અને તમને જો પલટાવવામાં પણ થોડું એવું તૂટી જવાની બીક લાગતી હોય તો હું જે રીતે અત્યારે પાટલો ફેરવીને વણી રહી છું એ રીતે પણ તમે કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મોટી સાઇઝનું પરોઠું છે એ બનીને રેડી થઈ ગયું છે અને લોઢી મેં પહેલેથી જ ગરમ મૂકી દીધી હતી. હવે આપણે એને એમાં શેકી લઈશું. તમે બટર, ઘી કે ઓઇલ ગમે એમાં શેકી શકો. અત્યારે હું તેલમાં જ શેકી રહી છું અને લો ટુ મીડિયમ ફ્લેમ આપણે એને શેકીશું. પલટાવી અને થોડું છે તેલ સ્પ્રેડ કરી દઈશું. બીજી સાઈડ પણ થોડું શેકાઈ ગયું છે તો પલટાવી અને આપણે ફરીથી વારાફરતી બંને સાઈડ છે એ શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો પરોઠું છે એકદમ સરસ ફૂલાય અને બહુ સરસ આ પરોઠા છે બનતા હોય છે. ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. એકલા બટેટાનો માવો પણ નથી રહેતો. તો એકવાર જરૂરથી આ પરોઠા છે ટ્રાય કરશો. હવે હું તમને આ જ પરોઠાની બીજી જે રીત છે બતાવીશ. પહેલાં 2 આપણે મીડિયમ સાઇઝની થોડી જાડી રોટલી છે એ વણી લેવાની છે. બંને એક સરખી રોટલી છે એ વણી અને તૈયાર કરીશું. આ રીતે નોર્મલ આપણે જે રોટલી વણતા હોય એ વણી લેવાની છે. તો આ રીતે આપણે 2 રોટલી છે એ વણીને રેડી કરી લઈશું. બીજી રોટલી પણ આપણે એ જ સેમ સાઇઝની વણી લેવાની છે. બંને રોટલી છે એ આપણી વણાઈ ગઈ છે. હવે આપણે એ રોટલીને પલટાવી અને અંદરની સાઈડ આપણે 1 થી 1.5 ચમચી જેટલો જે બટેટાનો માવો છે એ લઈ અને એને ઇક્વલી બધી સાઈડ સ્પ્રેડ કરી દેવાનો છે. સરસ એવો બધી સાઈડ સરખી રીતે સ્પ્રેડ થાય એ રીતે આપણે ચમચીની મદદથી એને સ્પ્રેડ કરી દઈશું. જરા પણ એવું લાગે કે રોટલી છે એ થોડી તૂટવાની બીક લાગે છે તો થોડું હળવા હાથે એને પ્રેસ કરતા જઈ અને સ્પ્રેડ કરવાનું. ત્યારબાદ એની ઉપર આપણે બીજી રોટલી છે એ મૂકી અને એને સરસ એવું કવર કરી લઈશું અને થોડું એમાં આપણે ફરીથી કોરો લોટ છે એ છાંટી અને આ રીતે અને 1 થી 2 વેલણ એને આપણે આ રીતે લગાવી દઈશું, જેથી સરસ એવું મસાલો ચોંટી જાય અને એનું પડ છે છૂટું ન પડે. ત્યારબાદ એને પણ આપણે પરોઠા જે પહેલાં શેક્યા એમ શેકી લઈશું. તમે જોઈ શકો છો પરોઠું છે જે મેં પહેલું પરોઠું બનાવ્યું એકદમ સરસ ફૂલાયેલું છે અને અંદરથી મસાલો છે એ તમે જોઈ શકો છો સરસ એવો તમને દેખાઈ રહ્યો છે. તો આ પરોઠાને મેં મસાલા દહીં સાથે સર્વ કર્યા છે. એની સાથે ખૂબ ખાવામાં ટેસ્ટી લાગતા હોય છે. તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કહેજો. થેન્ક યુ.